Oh, hello everyone. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ। ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ। આવું બધા વ્લોગમાં લોકો આવું જ કરતા હોય છે, નીચેથી લાઈને। तुम खुद देखो, ये देखो, है मुझसे कोई स्मार्ट? લોકો નીચેથી આમ ઉપર લાઈને આવું બધું કરતા હોય છે। મેં કીધું લાવ પ્રયત્ન કરીએ આપણે, તો એડિટરનું થોડું સમીરભાઈનું થોડું કામ બચી જાય। થેન્ક્સ। બરાબર, જો મિત્રો આ પાછળ બર્થડે બેન બેઠા છે, બર્થડે ગર્લ, સોરી બેન ગર્લ એટલે બેન જ કહેવાય। બર્થડે ગર્લ બેઠા છે, એની બાજુમાં આજે એ બર્થડે ગિફ્ટમાં નવું પ્રેરણા લેવાવાળા જો સાહેબ વિડીયો ના પાડે છે કે તમે ના આવો, કાળો થઈ ગયો વિડીયો, આ ભૂગર્ભમાં જતા રહ્યા એટલે સર વિડીયો કાળો થઈ ગયો છે। બરાબર, સચિન સાહેબ બાજુમાં બેઠા છે, આ બાજુ અમારા ડ્રાઈવર શ્રી બેઠા છે અને ફોટોગ્રાફર બી। હું જો હમણાં અડી જતા આગળ સાહેબ, अरे आग लगा चाहे बस्ती में बाबा तो रहता मस्ती में। કમેન્ટ કરજો કે ભાઈ ગાડી ડ્રાઈવ કરતી વખતે મોબાઈલમાં ધ્યાન નહીં આપવું, બરાબર? એ તમે કમેન્ટ કરજો। દિવસની શરૂઆત થઈ ગઈ છે, ઓલમોસ્ટ 10 વાગી ગયા છે અને સૌથી પહેલા અમે વિચાર્યું કે આપણે મંદિરે જઈએ, મંદિરે દર્શન કરીએ અને પછી બધાની ગિફ્ટ લેવાની છે, એટલે જોઈએ શું ગિફ્ટ આપી રહ્યા છે। ડેફિનેટલી આખો બ્લોગ જોજો, તમને ખબર પડશે એટ ધી એન્ડમાં કે કોણે કઈ ગિફ્ટ આપી છે આજે મને। અમે લોકોએ જીભનો ત્યાગ કરીને આજે ગિફ્ટ લેવા માટે જઈ રહ્યા છીએ, પણ અમે બધાએ પ્રણ લીધું છે કે આવતીકાલથી અમે સિન્સિયરિટી જીમ કરીશું, જબરજસ્ત જીમ કરીશું અને 2 મહિનામાં વજન પરફેક્ટ પાછો પાટા પર લઈ દઈશું। થોડું સચિન સર માટે થોડું અઘરું છે, પણ સાહેબ ડેરિંગ કામ જ કરવામાં માને છે, બરાબર? સચિન સર શું કહેશો તમે કાલથી જીમ ચાલુ વિશે? ચાલુ કંઈ ઘટશે જે ઘટશે ચાલશે। અને બહારનું ખાવાનું તો જોઈએ। કઈ ના ખપે આમાં જો તમારું પેટ સારું લેતો નથી વિડીયોમાં ભાઈ। થોડુંક તો ઘટશે। વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ કરજો સચિન સરને કે ભાઈ તમે પાતળા થાઓ, હમ तुम आगे बढ़ो हम आपके साथ हैं। સચિન સર આપ આગે बढ़ो हम आपके साथ हैं। અને સચિન સરને પ્રોટીનનો થોડો ખર્ચ થાય છે, તો કોઈને ડોનેશન આપવો હોય 1 રૂપિયો 2 રૂપિયો 5 રૂપિયા, તો અમારો જે નંબર છે હેલ્પલાઇન એના ઉપર તમે કરી શકો છો, બરાબર? ડોનેશન સ્વીકાર્ય છે, બરાબર? સચિન સર પાસે જીમની મેમ્બરશિપના પૈસા નથી એટલા માટે। હા, એટલે તમે જો આપશો તો સચિન સર તમને દુઆઓ આપશે અને તમે પણ ભવિષ્યમાં મેથેમેટિશિયન બની શકશો। તો કોઈને QR ઉપર 1 રૂપિયો 2 રૂપિયો કરવા હોય ગુરુ દક્ષિણા આપી શકો તો હું ડિસ્ક્રિપ્શનમાં સચિન સરનો નંબર લખી દઈશ। 760 થી ચાલુ થાય છે સાહેબ? ઓકે, 760 થી ચાલુ થાય છે, એક નંબર છે, હું નાખી દઈશ। કોઈકને ઈચ્છા હોય તો આપજો ને, સચિન સરને ફોટો વોટ્સઅપ કરી દેજો, ફૂલ નહીં તો ફૂલની પાખડી આવીને સપોર્ટ કરતા રહેજો। A few moments later. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છીએ। આ એ જ મંદિર છે કે જ્યાં આપણે સેમિનાર કર્યો હતો, બરાબર? અને એ સેમિનારમાં 750 થી વધારે લોકો આવ્યા હતા અને કન્ટિન્યુઅસ રહ્યા હતા। અને આ સેમિનાર, આ હોલમાં તો આપણે દર વર્ષે સેમિનાર કરવાનું જ છે, બરાબર? તો હવે આપણે મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। મંદિરથી નીકળીને આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ ડીકેથલોનની અંદર। કેમ આવ્યા છીએ એ થોડું વિડીયોમાં નહીં કહી શકાય, કેમ કે આ વિડીયો ઘણા બધા લોકો જોતા હોય છે, એટલા માટે આપણે શું વસ્તુ લીધી છે તમને બતાવી દઈશું, પણ કેમ આવ્યા છીએ એ નહીં કહી શકીએ। એમાં કેવું છે કે બધાના જીમના શૂઝ લેવાના છે, પછી સચિન સર માટે લેવાનું છે થોડીક વસ્તુઓ, મેડમ માટે લેવાનું છે। વિચાર્યું કે ભલે મારી બર્થડે છે પણ આપણે કંઈક સારું કામ કરતા હોય બર્થડે દિવસે, એટલે મેં વિચાર્યું કે બધા લોકો પોતાના હેલ્થ અને બોડીને હેલ્ધી રાખે, બહુ મોટી વસ્તુ છે। એટલે સૌથી પહેલા હમણાં જ ચાંદ ભાખરી ખાઈને આવ્યા છીએ, એટલે હેલ્ધી તો રાખવું પડે બધું, હજી જતાય ચા પી લઈશું। એટલે બધા પોતાના જીમના જે પણ વસ્તુઓ છે, આઈટમ છે, લેશે અને કાલથી બધા તન તોડ મહેનત કરશે પોતાના બોડીને હેલ્ધી રાખવા માટે। તન મન અને ધનથી કરીશું, પણ ખાવામાં તો પછી બર્ગર ને પિઝા ના અમે નહીં ખાઈએ, હા સોરી મેડમ, એવું નહીં। સચિન સરે જીમની ખરીદી કરી લીધી છે, બરાબર? શૂઝ સચિન સરે સરસ મજાના લીધા છે, કલરિંગ સોરી કે પેરિસ તો આવા છે। કપડાં સાહેબે બધા ટ્રાય કર્યા છે, એવું કીધું છે કે મહિના પછી હું રિટર્ન કરી જઈશ, કેમ કે મને મોટા પડશે, બરાબર છે? ઠીક છે, ચાલો। સર
વિડીયોમાં ધ્યાનથી ઉતરજો ને બધા. ચલો કાયમ રહે. બોલવાના. मेलोडी खाओ खुद जान जाओ. પણ સ્ટુડન્ટ્સનો પ્રેમ એટલો બધો છે કે ગરમી તો ઠીક છે ચાલી જાય. સ્ટાન્ડર્ડ પતી ગયું છે 9th સ્ટાન્ડર્ડ. નાઉ વી આર ગોઈંગ ટુ 8th સ્ટાન્ડર્ડ. લેટ્સ સી વોટ હેપન. મોસ્ટલી સેલિબ્રેશન 10th સ્ટાન્ડર્ડના 11th અને 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ કરતા હોય છે અને થોડા મોટા હોય છે એમને ખબર હોય છે શું કરવું. બટ ઇન માય લાઈફ ફર્સ્ટ ટાઈમ મેં 8th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સનું સેલિબ્રેશન જોયું છે અને આ ક્લાસમાં રહીને હું ફર્સ્ટ ટાઈમ કેક કટ કરી રહી છું. સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ કે તમે આટલા એક્સાઇટેડ છો અમારા બર્થડે પર. બહુ વધારે મોટિવેશન તો નહીં હો બટ સિરિયસ તમે છો એટલા માટે થેન્ક યુ. ઓકે સો 3 cheers for everyone. તમારા માટે
વસૂલ છે. Again, thank you so much everyone. Okay? બહુ જ મજા આવી. મારા લાઈફની બેસ્ટ બર્થડે હું કહી શકું કારણ કે 8th સ્ટાન્ડર્ડમાં હજી પણ હું લાસ્ટમાં જતા જતા કહીશ કે આજ સુધી મેં ક્યારેય બર્થડે સેલિબ્રેટ નહીં કરી. ફર્સ્ટ ટાઈમ ઇન 8th સ્ટાન્ડર્ડમાં હું બર્થડે સેલિબ્રેટ કરી રહી છું. સો દેટ્સ અ વેરી બિગ થિંગ. કાલે તો પણ એ જ કન્ડિશનમાં આવીશ જે રીતે હું આવું છું. ભરી ભરીને તને જેટલો ખાવું હોય. હાહાકાર મચાવી દેવું હોય છે. અને આ વખતે પણ તમે કહેવાય ને પ્રથાને કન્ટિન્યુ રાખી છે કે આ વખતે પણ 10th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ વાળા બાજી મારી ગયા છે. મેં કીધું કે અમે 2:30 વાગ્યાના બલૂન માટે પેલું કરતા હતા કે મતલબ લગાવીએ ને પડી જાય લગાવી પડી જાય. મારી ઈચ્છા એવી છે કે તમે ભણવામાં પણ આવું જ કરો. ભાઈ એક સમ હોય કે કંઈ પણ વસ્તુ એક્સરસાઇઝ હોય સોલ્વ ના થાય તો એને લગાવતા રહો, ભણતા રહો. તો જે અત્યારે એટલું સક્સેસફુલી ક્લાસરૂમમાં ડેકોરેશન થયું છે, જે મજા આવી રહી છે, એવું જ તમારા લાઈફમાં પણ થાય કે 10 વસ્તુ સોલ્વ કરીને 10મી વખતે જ્યારે તમને ફાયદો થાય અને જ્યારે તમારું 10th નું બોર્ડમાં રિઝલ્ટ આવે ત્યારે આપણે પણ આ સેલિબ્રેશન આનાથી પણ ધૂમ મચાવીશું. આ તમારા લેવલનું તો અમારા લેવલનું કરશું નહીં.
ફોલોઅર્સ પણ આની અંદર લખેલા છે, ત્રણેય આપણી YouTube ચેનલના લોગો પણ મૂકી દીધા છે. સરસ. તો મિત્રો આ વસ્તુ નિયમ છે કે તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ વિશે વધારે વિચાર કરો તો એ વસ્તુ તમારી લાઈફમાં બને છે. બોયસ માટે તો બહુ કામનું છે. બહુ મસ્ત બાજુ બધા લોકો વેઇટ કરી રહ્યા છે ફોટા બોલો બોલો. વિડિયો રેકોર્ડ થવો જોતા તમે ફોટા પાડતા રહેજો. કેવી રહી? બરાબર છે? મજા આવી બીજી ખાવી છે? પછી કે હવે માસી કે માસી ખવડાય. 9th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સનું પરફ્યુમ છે. બેગ છે જેની મને સખ્ત નીડ હતી. ઓકે. રીઝન કહી શકું. આ છે મારી બેગ હવે તૂટવાઈ હતી. રાઈટ રાઈટ આ પુરાણી બેગ તમે જોઈ શકો છો. રાઈટ એની હાલત થઈ ગઈ. ઓકે ઓકે. છોકરાઓ નોટિસ કરતા હોય છે કે મેડમને શું આપવું જોઈએ, તો બહુ સારી વસ્તુ છે. શાંતિથી ચેન ખોલી શકો છો તમે, નહીંતર આજે જ તૂટી જશે. ઓકે આ છે. ઠીક સર. પ્રતિક પ્રજાપતિ. વોચ છે વોચ. પ્રતિક સરની આ ગિફ્ટ છે.
thank you for being here. बहुत बहुत धन्यवाद.